રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના વહીવટદારને લખ્યો પત્ર. જન્માષ્ટમીના લોકમેળા અને શોભાયાત્રા બાબતે લખ્યો પત્ર વસોયાએ કહ્યું કે ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટીદારનું શાસન છે. વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની સરકારે નિમણૂક કરી છે. વસોયાનો આક્ષેપ કે ગત વર્ષે ડેપ્યુટી કલેક્ટર જયેશ લીખિયાની બેદરકારીને કારણે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થયું ન હતું. જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ અને જન્માષ્ટમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના રૂટ પર સફાઈ અને તૂટી ગયેલા રસ્તા રિપેર કરવા માંગ કરી છે. જો રસ્તા રિપેરની કામગીરી અને મેળાના ગ્રાઉન્ડની યોગ્ય સફાઈ ના થઈ તો આ 20 ઓગસ્ટથી ડેપ્યુટી કલેક્ટરના ઘર સામે ધરણાની લલિત વસોયાએ ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી. આજે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર શ્રીને પત્ર લખી શ્રાવણ મહિનાના આ પાવન મહિનાની અંદર જન્માષ્ટમીના તહેવારની અંદર વહીવટદારની બેદરકારીને કારણે દેશની આઝાદી વખતથી જન્માષ્ટમીનો મેળો જે ધોરાજીની અંદર થતો હતો એ મેળો ગયા વખતે થયો નહીં, હિન્દુઓની લાગણીઓ દુભાણી. આ વખતે વહીવટદાર શ્રીને પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર સૌ પ્રથમવાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાજીથી થઈ છે, શોભાયાત્રાના રૂટ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે એ તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી. ગયા વર્ષ જેવી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી 20 તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું. બંને મેળા, જન્માષ્ટમીનો મેળો અને ખ્વાજા સાહેબનો મેળો, આ બંને મેળાનું સંચાલન સરકારશ્રીએ બનાવેલ કમિટી કરે છે. અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું 125 લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે. એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડને રિપેર કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીએ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હીન કૃત્ય કર્યું છે એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાઈ છે. અને એક હિન્દુ હોવાને નાતે જો આ વખતે જન્માષ્ટમીના મેળો નહીં થાય અથવા તો શોભાયાત્રાનો રૂટ રિપેર નહીં થાય તો ના છૂટકે અમારે આંદોલનનો રાહ અપનાવવો પડશે.